મારે ખેરાલુ વિધાનસભામાં આજે મંદરુપુર ગામની મુલાકાત ના સરપંચ સાથે લીધી અને અહીંયા આગળ સમાજની વાડીનો શેડ થતો હતો એની વિઝિટ કરી. મારા વિસ્તારમાં ખેરાલુ અને સતલાસણા અને વડનગર તાલુકાના લગભગ 250 ગામો આવેલા છે. દરેક ગામની અંદર સમાજને સામૂહિક જગ્યા ઉપર બધા જ લોકોને લગ્ન કે બીજા કોઈ મોટા સામૂહિક પ્રસંગો હોય એમાં ઉપયોગી થઈ શકે એવી સમાજની વાડી મોટા ભાગના ગામોમાં આપી છે. આજે મંદરુપુર ગામમાં આ સમાજની વાડીનું બાંધકામ ઉપર પતરા ચડતા હતા તો મેં જાતે વિઝિટ કરી અને સારું કામ થાય એ માટે કોન્ટ્રાક્ટર અને સરપંચશ્રીને સૂચના આપી. સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા એક બસ સ્ટેન્ડમાં પિકઅપ સ્ટેન્ડ પણ અહીંયા બનાવ્યું છે. તો દરેક ગામે સમાજની સારી વાડી થાય. હમણાં જ આપણા દેશ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાહેબે અટલવાડી જો આગળ 2000 થી વધારે વસ્તી છે તો ગામે સમાજ ઉપયોગી થઈ શકે, 500 થી વધારે લોકો બેસી શકે, લગ્ન પ્રસંગ હોય કે કોઈ સારો ભલો પ્રસંગ હોય એ માટે અટલવાડીની શરૂઆત કરી છે. મેં જ્યારથી ધારાસભ્ય બન્યો ત્યારથી મારા વિસ્તારમાં વધુ ને વધુ શેડ થઈ શકે અને આવા લગ્ન પ્રસંગે કે સામૂહિક પ્રસંગે મોટી સંખ્યામાં ભેગા થઈ અને એમનો પ્રસંગ સારી રીતે માની શકે એ માટે સમાજની વાડીઓ કરવાનું આયોજન આખા વિસ્તારમાં કર્યું છે. લગભગ 150 ગામોની અંદર આવી સમાજની વાડી કરવાનું આયોજન થયું છે અને મોટા ભાગે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.